મોરબી વર્ષ 2026ની મહાનગરપાલિકા ચૂંટણીઓનો જંગ તેજ બન્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીએ મોરબીના સર્વાંગી વિકાસ માટે પોતાનો વિસ્તૃત મેનિફેસ્ટો, વચનપત્ર જાહેર કર્યો છે. જાગશે મોરબી, જીતશે મોરબી ના સંકલ્પ સાથે પાર્ટીએ શિક્ષણ, આરોગ્ય અને પાયાની સુવિધાઓ પર ભાર મૂકતા 10 મુખ્ય મુદ્દાઓ રજૂ કર્યા છે. સ્વચ્છતા અને આરોગ્ય, દિલ્હી મોડલની ઝલકે એપીએ વચન આપ્યું છે કે સત્તામાં આવતાની સાથે જ મોરબીના દરેક વોર્ડમાં મહોલ્લા ક્લિનિક શરૂ કરવામાં આવશે, જ્યાં નાગરિકોને મફત સારવાર અને દવાઓ મળશે. આ ઉપરાંત શહેરને ઉકાળામુક્ત બનાવવા માટે ડોર ટુ ડોર કચરો ઉઠાવવાની આધુનિક વ્યવસ્થા અને વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવાની ખાતરી આપી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાફિક વ્યવસ્થા. મોરબીની વર્ષો જૂની રસ્તા અને ટ્રાફિકની સમસ્યા માટે પાર્ટીએ આક્રમક આયોજન રજૂ કર્યું છે. ખાડામુક્ત રસ્તા, મુખ્ય માર્ગોને સિમેન્ટ રોડ બનાવવાનો નિશ્ચય, ભ્રષ્ટાચાર-મુક્ત ટેન્ડર, કામમાં ગેરરીતિ કરનાર કોન્ટ્રાક્ટરોને સીધા જ બ્લેકલિસ્ટ કરવાની જોગવાઈ, પરિવહન, સસ્તી અને સારી સિટી બસ સેવા તેમજ રિક્ષા ચાલકો માટે સેફ ઓટો પોઈન્ટ, વર્કર્સ ઝોન, લારી ગલ્લા અને પાથરણાવાળા વેપારીઓ માટે વ્યવસ્થિત જગ્યા અને પાર્કિંગની સુવિધા, શિક્ષણ અને યુવા શક્તિ. શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવાના હેતુથી બંધ પડેલા બાલમંદિરોને મોડર્ન ટેકનોલોજી સાથે ફરી શરૂ કરવાનું વચન અપાયું છે. યુવાનો માટે ફ્રી વાઇફાઈ યુક્ત મોડર્ન લાઇબ્રેરી, અદ્યતન જીમ અને સ્કિલ ડેવલપમેન્ટ સેમિનારોનું આયોજન કરવામાં આવશે. પારદર્શક શાસન અને જનતાની ભાગીદારી ના મેનિફેસ્ટોમાં જનતા પ્રથમ નીતિ પર ભાર મૂકવામાં આવ્યો છે. 24 કલાકમાં ઉકેલ, નાગરિકોની ફરિયાદોના નિકાલ માટે મોબાઈલ એપ અને હેલ્પલાઇન શરૂ કરાશે. ડિજિટલ સેવા, જન્મ મરણના દાખલા જેવી સેવાઓ ઘરે બેઠા ઉપલબ્ધ કરાવાશે. પારદર્શિતા, મહાનગરપાલિકાના ખર્ચની વિગતો ઓનલાઈન જાહેર કરાશે જેથી ભ્રષ્ટાચાર પર લગામ લગાવી શકાય. મહિલા સુરક્ષા અને ગ્રીન મોરબી. મહિલાઓની સુરક્ષા માટે સીસીટીવી નેટવર્ક અને સ્પેશિયલ ફરિયાદ સેલની રચના કરવામાં આવશે. પર્યાવરણની જાળવણી માટે સોલાર ઉર્જાને પ્રોત્સાહન અને મોટા પાયે વૃક્ષારોપણ અભિયાન ચલાવી ગ્રીન મોરબી બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. રિપોર્ટર ધવલ ત્રિવેદી. ની અંદર તમામ ઉમેદવારો આજે સોગંદ લઈ રહ્યા છે, તો હું તમામ ઉમેદવારોને સોગંદ લેવડાવું છું. હું સોગંદપૂર્વક જાહેર કરું છું, ફરતે ચક્કર લગાવીશ અને જ્યાં કંઈક ખામી દેખાય તો તેને તાત્કાલિક ધોરણે દૂર કરીશ. હું સ્વખર્ચે મારા વિસ્તારના દરેક 4 રસ્તા પર ફરિયાદ પેટી મૂકીશ અને અઠવાડિયાના અંતે મારા વિસ્તારમાં આવતી દરેક સોસાયટી તેમજ વિસ્તારની હું મહિનામાં એકવાર અચૂક મુલાકાત લઈશ. હું વિસ્તાર માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટનો 100% એવું કાર્ય કરીશ નહીં. તમે જે કિંમતી મત આપી વિજય બનાવશો તો હું મારા પરિવારના સોગંદ ખાઈને કહું છું કે તમે મારા પર ગર્વ થાય. માતા કી જય, ભારત માતા કી જય. શું મેનિફેસ્ટો? ખાસ કરીને આ વખતે મોરબી મહાનગરપાલિકાની જ્યારે પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મોરબીની અંદર આમ આદમી પાર્ટીના 52 ઉમેદવારો જે 13 વોર્ડની અંદરથી તાકાતથી જ્યારે ભાજપની સામે લડી રહ્યા છે, જનતાનો અવાજ બનીને લડી રહ્યા છે, ત્યારે જનતાને પણ ઉમેદવાર પાસેથી આશા અને અપેક્ષા જે હોય કે જનતા પણ એવું વિચારતું કે અમે જેમને મત આપવા માંગીએ છીએ તો એ લોકો અમારો ભરોસો કેવી રીતના ટકાવી શકવાના છે. ઘણા બધા સવાલો જનતાના મગજમાં પણ હોઈએ છે. જે મતદારો છે એમના સવાલોના સમાધાનના ભાગરૂપે આજે તમામ ઉમેદવારોએ સોગંદ લીધા છે અને સોગંદની અંદર જે જાહેર કરેલું છે કે અમે જ્યારે જનતાના મત થકી ચૂંટાઈશું તો અમે પક્ષપલટો નહીં કરીએ, 5 વર્ષ સુધી જનતાની નિષ્ઠાથી સેવા કરીશું અને આવા પોતાના વિસ્તારની અંદર કોઈ જાતનો ભ્રષ્ટાચાર કરવા દેવામાં નહીં આવે. જે કાંઈ પણ ગ્રાન્ટ આવશે એમનો યોગ્ય દિશાની અંદર અને યોગ્ય માર્ગદર્શક રીતના ઉપયોગ થશે. કોઈ પણ કોન્ટ્રાક્ટર આવો ભ્રષ્ટાચાર કરતો પકડાશે તો એમને ત્વરિત ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં આવશું. જનતાના ટેક્સના પૈસા જે જનતા ચૂકવતી હોય છે એમના ટેક્સના સ્વરૂપે ચૂકવેલા પૈસાનું જે વળતર મળવું જોઈએ એ જનતા માટે જ હોવું જોઈએ. આની અંદરથી કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર કરવામાં નહીં આવે. ત્યારબાદ જે કંઈ પણ સુવિધાઓ જે છે એ ઓનલાઈન સુવિધાઓ જે નહીં હોય એમને ઓનલાઈન કરીશું. મહિલાઓ માટે પણ અલગથી વ્યવસ્થા ઊભી કરીશું. કેમેરાની અંદર જ્યાં કંઈ પણ કેમેરાઓ ઓછા હશે ત્યાં અલગથી કેમેરાની પણ વ્યવસ્થા કરીશું. સ્ટ્રીટ લાઇટો મોરબી શહેર આખાની અંદર સ્વચ્છ રોડ રસ્તાઓ બને અને જે રખડતા ધોળના જે ત્રાસ છે એમની અંદરથી મોરબીની જનતાને ત્વરિત નિરાકરણ મળે એવું અમે યોગ્ય વ્યવસ્થા કરીશું. એવી રીતના અલગ અલગ મેનિફેસ્ટો પણ અમે જાહેર કરેલા છે અને સોગંદની અંદર પણ અમે સોગંદ તરીકે દરેક ઉમેદવારોએ જે સોગંદ પ્રક્રિયા જે છે એની અંદર સોગંદ લીધેલા છે કે
જેના ભાગરૂપે જે ખાસ કરીને કહીએ તો અમે તમારા સેવક છીએ અને તમારા ટેક્સના પૈસાનો દુર્વ્યવહાર અટકે એવા અમારા તરફથી પ્રયાસો કરીશું. હંમેશા તમને વફાદાર રહીશું અને મારા મત વિસ્તારના લોકોનું માથું ઝૂકે એવો કોઈ પણ પ્રયાસ અમારા ઉમેદવાર દ્વારા કરવામાં નહીં આવે. આ રીતના અલગ અલગ સોગંદ પણ લીધા છે અને 5 વર્ષ ચૂંટાયા બાદ પોતાના અંગત સ્વાર્થ માટે પક્ષ પલટો નહીં કરે અથવા તો એવું કોઈ કામ નહીં કરે કે એમના મતદારોને નીચું જોવા જેવું થાય. આવા પણ સોગંદની અંદર અમે ઉલ્લેખ કરેલો છે અને કદાચ અમારો ઉમેદવાર આ એની જવાબદારી નિભાવી નહીં શકે તો સ્વૈચ્છિક રીતે પોતે રાજીનામું આપી દેશે. આવું પણ સોગંદ પ્રક્રિયાની અંદર એમને જાહેર કરેલું છે.